ચુંબકની આ અદ્ભુત દુનિયામાં આપનું સ્વાગત છે। અહીંયા તો જાદુ જેવું છે। તો ચાલો શરૂ કરીએ આપણી સફર અને જાણીએ ચુંબકની ગમ્મત વિશે। ક્યારેક વિચાર્યું છે કે આ શક્તિ શું છે? અડ્યા વગર વસ્તુઓ કેમ ખેંચાય છે? પણ શું ચુંબક બધી જ વસ્તુઓને ખેંચે છે? ચાલો એ જ તો જોવું છે। જુઓ, લોખંડની ખીલી અને પેપરક્લિપ જેવી વસ્તુઓ તો તરત જ ચોંટી જાય છે, પણ પેન્સિલ કે પ્લાસ્ટિકનું શું? એને તો કંઈ અસર જ નથી થતી। પણ કેમ? આખી રમત છે એના બે છેડાઓની, જેને આપણે ધ્રુવ કહીએ છીએ। ખબર છે, દરેક ચુંબકને બે ધ્રુવ હોય છે, એક ઉત્તર ધ્રુવ અને બીજો દક્ષિણ ધ્રુવ। અને જ્યારે અલગ અલગ ધ્રુવ ભેગા થાય તો એ પાક્કા દોસ્તની જેમ એકબીજાને ખેંચે છે। પણ જો એક સરખા ધ્રુવ આમ સામને આવે તો બસ એકબીજાને દૂર જ ધકેલે છે। આ ખેંચવાની અને ધકેલવાની શક્તિ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે। ચાલો જોઈએ કેવી રીતે। આપણા ફ્રિજમાં, રમકડામાં, અરે હોકાયંત્રમાં પણ ચુંબક તો બધે જ કામ આવે છે। તો હવે જ્યારે ચુંબકનું રહસ્ય ખબર પડી ગઈ છે, ત્યારે આનાથી બીજું શું શું કરી શકાય?